हेलो दोस्तों, माय नेम इज़ ध्यानी कारेलिया। मैं आप लोगों को स्टोरी सुनाऊंगी। एक करोड़पति इंसान था। उसके पापा के 4 बिजनेस थे। एक था स्कूल का प्रिंसिपल, और था सब्जी बेचने का, और था कपड़े बेचने का, और था गाड़ी भेजने का। तो ना उनका बेटा स्कूल जाके सबको बोला कि चलो मित्रों में स्कूल मूवी જોવા જઈએ। તો મિત્રોને કીધું અમારી પાસે તો પૈસા જ નથી। તો એ મમ્મી પાસે જઈને પૈસા માંગ્યો। તો પછી મમ્મીને તો દઈ દીધા પૈસા, પણ રોજ એ દોસ્તોને પૈસા લઈને વોટર પાર્ક ઘુમાવવા લઈ જતો, ક્યાંય બી ઘુમાવવા લઈ જતો। તો પછી એના મમ્મી પપ્પાને સોચ્યું કે મારા બેટું કેમ ગલત ઇસ્તેમાલ કરે છે પૈસાનો। તો એને એના પપ્પાને કીધું કે તું છે ને મહેનતથી 10 રૂપિયા કમાવી મને દેશે તો મેં તને 300 દેવા। તો એને કીધું કે 10 રૂપિયાના સામે 300। તો એને સોચ્યું કે તો મેં તો બહુ દોસ્તોને રમાડા। તો પછી એ એક જગ્યા પર નોકરી કરવા લાગ્યો ને મહેનતથી લાવીને એના પપ્પાને દેવા લાગ્યો। તો પપ્પાને એ નીચે ફેંકી દીધા બાલ્કનીથી। 5 મહિના તક એવું થયું। તો છોકરાને કીધું કે પપ્પા તમે આવું કેમ કરશો? મેં મહેનતથી કમાવીને લાવું છું ને તમે મારા પૈસા બાલ્કનીથી નીચે ફેંકી દો છો। તો પપ્પાને કીધું તો તું બી તો આ પૈસા ઉડાડે છે મારા। જો તું તારા દોસ્તોને મારા પૈસાથી રમાડવા લઈ જાય છે, એ બી તો મારા કમાવેલા પૈસા છે। તો એનાથી શું શીખ મળે કે અમને પૈસાને ગમે ત્યારે વેસ્ટ નહીં કરવાનું।